અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં આવતા દરેક ભક્તો મા અંબાના ચરણે કાંઈક ને કાંઈક ધરવાની ભાવના ધરાવતા હોય છે. વર્ષોથી મા અંબાની સેવા અને સાધના કરતા અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા દર વર્ષે મા અંબાના દરબારમાં કાંઈક ભેટ ધરાવવામાં આવે છે. અગાઉ આ ગ્રુપ દ્વારા સુવર્ણ પાદુકા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી તૈયાર કરાયેલ ચામર, માતાજીની આરતી તથા વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર માના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યું છે. જય ભોલે, જય અંબે. જય ભોલે ગ્રુપ 2006થી કાર્યરત છે. જો અંબાજી મંદિરની વાત કરીએ તો હજારો વર્ષોથી આ મંદિર શક્તિપીઠના નામથી ઓળખાય છે. તો આ શક્તિપીઠની વાત કરીએ તો 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ જ્યાં માનું હૃદય સ્થાન છે. અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી શક્તિપીઠના દર્શન કરવા આવીએ છીએ અને ભાદરવીનો જે મહામેળો છે દર વર્ષે કંઈક ના કંઈક જગદંબા સારા કાર્ય જય ભોલે ગ્રુપ દ્વારા કરાયા કરે છે. જો આ વખતની વાત કરીએ તો ઘણા સમયથી શ્રીયંત્રનું જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર છે જે 1.25 કરોડના ખર્ચાથી તૈયાર થયેલ છે, જે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લોકાર્પણ થયું હતું. ભાદરવી પૂનમ મહામેળો 2024ના પાવન પર્વે જય ભોલે ગ્રુપ દ્વારા માં ભગવતીના ચરણોમાં અનોખી રીતે આરાધના કરવામાં આવી છે. આ ગ્રુપના શ્રી વિદ્યાના દીક્ષાર્થી શ્રી દીપેશભાઈ તથા અન્ય ભક્તો દ્વારા શ્રીયંત્રની સ્તુતિની રચના કરવામાં આવી છે. તદુપરાંત અષ્ટગંધ 8 પ્રકારના અત્તર તૈયાર કરવામાં આવ્યા છે. શ્રીયંત્રની સ્તુતિનું લોકાર્પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અષ્ટગંધ એટલે કે 8 પ્રકારના અત્તર અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના હસ્તે મા અંબાના ચરણે અર્પણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અંતર્ગત જય ભોલે ગ્રુપ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સર્વે અધિકારીઓ તથા મંદિર ભટ્ટજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભક્તિ દ્વારા આરાધના કરતા આ ગ્રુપે શ્રીયંત્રની સ્તુતિની રચના તથા મા અંબાને અષ્ટગંધ 8 પ્રકારના અત્તર માના ચરણોમાં ધરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રીયંત્રની સ્તુતિની એક એવી દુર્લભ રચના થઈ ગઈ જે ગુડથી અતિ ગુડ જે શ્રી વિદ્યા છે. તો શ્રી વિદ્યાની અંદર શ્રીયંત્રનું વર્ણન છે અને શ્રીયંત્રના દુર્લભ જે એક જે શબ્દ છે એને આવરી અને શ્રીયંત્રની સ્તુતિની રચના કરી છે. તો અમને આજે જ્યારે કલેક્ટર સાહેબ દ્વારા આ શ્રીયંત્રની સ્તુતિને લોકાર્પણ થયું છે ભક્તો માટે, જે વાત કરીએ તો ભક્તોના હિત માટે જે જગદંબાના અહીંયા આગળ લોકાર્પણ કરવામાં આવ્યું છે. શ્રીયંત્રની સ્તુતિ તથા અષ્ટગંધ દ્વારા આપણને સૌને મા અંબાની આધ્યાત્મિક અનુભૂતિની ઝલક માણવા મળે તેવા મનોભાવ સાથે મા ભગવતીના સૌ ભાવિક ભક્તોને જય અંબે.